વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો સવારના વાગી ગયા છે 9:30 અને આપણે આવી ગયા છીએ વાણામાં લાકડા બનવા. જો કેમ કે આ વરસાદનો મોસમ થઈ ગયો અને વરસાદ આવે એમ હે એટલે એને આપણે વ્યૂ જો ખાલી ત્યાં ઘટે ગાઈશ વાદળા થઈ ગયા જો એટલે એને આપણે આ લાકડા આપણે લઈ ચાલો ભાઈ લાકડા આપણે ભરવા માંડ્યા આવડે જ નહીં તો આપણે ભણી ભરાઈ ગયા જોઈએ બધા લાકડા ભરવાના હે આમાં ગરમ તો ભરી આપણે લાકડા પર તો જીવો ચેકઆઉટ તો ભાઈ લાકડા ભરાઈ ગયા હવે તો તમને બતાવો લાકડા કેમ કઈ બેઠા મેં કે લાકડા અંદર મેં કહી દીધા લાકડા હવે છે ને આપણે આ કંઈક છે શું વાદરા થઈ ગયા જો ઘટે કાંઈ વ્યૂ એટલે કાંઈ ઘટે ઘટે આપણી પાછળ વ્યૂ આવે એવો ક્યાંય નો વ્યૂ આવે એટલે કાંઈ ઘટે નહીં એવું વ્યૂ ગરમી ચડી ગઈ ઘટે કાંઈ વ્યૂ વાદરા હે ને આ ટાવર પાસે જો અહીંયા આપણું જલ્દી ફાર્મ હાઉસ બનવાનું છે અહીં જલ્દી આપણું ફાર્મ હાઉસ બની જાય તમ તારે બનશે એટલે બનવાનું ચાલુ થઈ જાય એટલે હું તમને બતાવી દઈ કે કેવી રીતના આપણું ફાર્મ હાઉસ બનવાનું છે જલ્દી બનશે તમ તારે કેમ કે ગાઈસ અહીંયા ફાર્મ હાઉસ બની જાય ને તો આપણે એને ગાડીઓ ફરેલું અહીંયા આવી જાય ગાઈસ આપણે અહીં રહેવા આવતું રહેવું આપણું અહીંયા ગેમિંગ રૂમ બની નાખવું છે હાલો તમને બતાવું કેવું છે આપણે ફર્નિચર કરી તમારે ફર્નિચર કરીને આપણે આમાં ગેમિંગ રૂમ બની નાખીએ જોઈ લ્યો ફર્નિચર પતરાઓ બોલ ફર્નિચર કરીએ આપણે આમાં ફર્નિચર કરીને બની ગેમિંગ રૂમ એક નંબર ગેમિંગ રૂમ બને ભાઈ લ્યો સ્ટુડિયો બની જાય કાઢી સ્ટુડિયો બની લ્યો ભાઈ આ વસ્તુ બધી બધી ચાલુ છે આ બન છે ભાઈ ચાલો પાછું આગળ દીધી હવે ચલો કે ચકલી રોકાઈ આઈસ અને હું કહેવાય કોમેન્ટ કરીને જણાવજો ચોલી ચકલી કોમેન્ટ કરીને જણાવજો હું ચાલો ગાઈસ આપણે ઘર બાજુ જાય ગાઈસ આ છે સ્પીકર આની અંદર હું વાંધો હે તો આપણે જીરીક જોઈ લઈ આ કેમ કે આ ખુલ છે કેવી રીતના એ આપણને કંઈ ખબર છે નહીં આ ખુલતું નથી બહુ આડે ગાઈસ આનું મોબાઈલ લેતો મેં ખોલવાનું લેતા जिनको 20 मिनट लिए हो 20 मिनट पे कट के હવે એમ આપણે આ ખોલે છે મને લાગતું જ નથી આ ખુલ છે તો જોઈએ આપણે જઈ આ ખુલશે નહીં ગાઈસ આ તો ગાય લાગે છે ખુલશે નહીં ગાઈસ આની અંદર બોલ છે જોઈ લો અને હું અહીંથી બધું ક્યાંથી ખોલ્યું આમાં લાગશે જોઈ લે બોલ ખોલીને ખુલે તો ઠીક છે બાકી તો લાગી ગયું ગાઈસ ગાઈસ લાઈટ આવી ગઈ
એક તો બોલ ખુલી ગયો છે, એક બોલ તો ખુલી ગયો ગાઈસ. હા જીનકો બોલ દેખાય, એક તો ખુલી ગયો. હવે આની વાળી બીજાની વાળી હવે આપણે આવું કર્યું છું બહુ ગાઈસ, આપણે આમાં જ છીએ. થઈ ગયું નવું ગાઈસ. નવું કંઈક આવે ને આ સરખી કહેવાય, આ સાફ કહેવાય. તો આની અંદર હું વાંધો હોય ને આનું ચાર્જિંગનું પોઈન્ટ હોય ને, ચાર્જિંગનું પોઈન્ટ એમાં વાંધો હોય. ફીરીક આપણે ખોલીને જોઈ લઈએ. જો આ દેખાય ચાર્જિંગ પોઈન્ટ છે ન આવે એમાં વાંધો છે. બાકી તો ચાલુ જ છે, ચાર્જિંગમાં ભરાવીએ એટલે ચાલુ જ છે. અને મારે ઓછું છે ચાર્જિંગ પોઈન્ટ ક્યાં નથી. રેડિયમ તૂટી તો ગાઈસ આપણા બ્લોગ આવવા માંડશે કાંઈ સવારમાં 10 વાગે જોઈ લેજો. સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આઈડી આવું કંઈક આવે સર્કિટ આવે સર્કિટ દેખાડો સર્કિટ આવે સર્કિટ. હા જિંદગી બેટરી જિંદગી કીધી દો. આવામાં હું વાંધો છે એ જોઈએ આપણે. આમાં ચાર્જિંગ પોઈન્ટનું રેડિયમ રેણ મારવાનું છે, આમાં રેણ મારવાનું છે. આમાં હું વાંધો છે એ આપણે ખબર પડી ગઈ. આમ આનો વાંધો છે, આમ ચાર્જિંગ પોઈન્ટનો વાંધો છે, બીજો એક વાંધો નહીં. બાકી તો આ ચાલુ જ છે. હવે રેણ આપણે દૂરથી તે મળે. हाथ में वो सब कुछ कर दी. हाथ में फिट कर दी આપણે ચાપો. अगर आ चापो बटन बटन आई फिट करना बटन फिट થઈ ગયા ને બટન ફિટ થઈ ગયું દેખાડું. હવે આ ઠાકોરવાનું ફિટ થઈ ગયું. હવે આના બોલ ગયા જીનકાની હાવ જીનકાની તમારે 20 મિનિટ તો ન આવ્યું પેટ પર આનથી કામ લઈશ સાકારી કામ કેમ કે આણીવાળું હોય ને એટલે એને આ જલ્દી ખુલી ગઈ. ગાય જોઈએ આ થઈ ગયું આ બાજુનું ફીટ એ નથી થયું. આ બાજુનું થઈ ગયું ફીટ ને આ બાજુનું ભાઈ થઈ ગયું સ્પીડ. આમાં કાંઈ વાર ન લાગે એટલી વાર લઈ જાય. તો ભાઈ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.